એક વખત તમે ચેક કરાવો પછી તમે મને કોમેન્ટ કરીને કહો કે ભાઈ લોકેશન ક્યાં. હેલો સર, વેલકમ ટુ વિડીયો. તમારું સ્વાગત છે અમારા બ્લોગ. એ સમસ્ત મજાની મોર્નિંગ વરસાદ આવે એમ છે. જોવો ગાઈસ કેમેરો એક મિનિટ જો વરસાદ આવે એમ છે. વાતાવરણ છે વરસાદ આવે એવું. વરસાદ આવે અત્યારે અમારે જવાનું છે કારખાને જવાનું. હજી નીંદરમાં થઈ જાય. ગુરુદેવ તો હાવ આખું બંધ કરીને નાખ્યા આવે જો. ચલો કન્ટિન્યુ. હેલો ગાઈસ અમે આવ્યા હતા ચા લેવા ગાઈસ. હલો છે સર. આવ્યા હતા લેવા. તો ચાલો કન્ટિન્યુ આવ્યા હતા ચા લેવા. અને કેવાય ચા અને કેવાય મશીન. બોલતા તો મશીન કન્ટિન્યુ. વરસાદ આવી ગયો તો અહીંયા પાર્કિંગમાં ગાડીઓ મળી છે. આખે આખું પાર્કિંગ ભર્યું છે ગાડીઓનું. ક્યાં પડ્યું આપણું સ્પ્લેન્ડર? અમારી ગાડી ક્યાં પડી છે. પેલા તો ગોતેંગા અહીંયા પડી. ચલો ગાઈસ આપણે ઘરે ખાઈ પીને થઈ ગયા હતા નવરા. હવે સામે લાવવાનું થોડીક વાર છે. મતલબમાં તૈયારી જવાનું છે. તો આપણે ખોલવાનું છે આજે ડ્રોન. ડ્રોન ચેકિંગ કરવાનું છે કે ડ્રોન કે જો પડ્યું છે. ડ્રોન પડ્યું છે પણ આપણી પાસે ટાઈમ નથી. ગાઈસ ડ્રોન નો વારો તો આપણે સાંજે લઈ લેવું. સાંજે આપણે એને ખોલીને ફિટ કરવાનું છે અને પાછું રિપેર કરવાનું છે. यस रिपेयर करेंगे तुम्हारे भाई कारीगर है ना. देखो ये स्कूल से आए हुए ना इसलिए ऐसे पड़ा हुआ है. हिंदी नोट निशाળે થયો ને એટલે એમ પૈડો થઈ જતા. હા થોડાક લોંગ હેડ થઈ ગયા છે. કઈ વાંધો નહીં થઈ ગયા કરે. પછી આપણે કન્ટિન્યુ રહેજો. ચલો ફરીથી આપણે આવી ગયા બધા કામે. આપણે ડેલીની રૂટીન છે એટલે આવવું જ પડે. આજે કઈ ટ્રાફિક છે કઈ તો ટ્રાફિક છે ને આપણે તમને દેખાડો પાર્કિંગમાં ટ્રાફિક જો ઓકે આને કે પરાણે કરીને ગાડી અંદર નાખવાનું કા. હા આવું હોય છે. વરસાદ તો આવે એમ જ છે. એ તો થોડો बारिश बोलती है मैं तो आऊंगा लेकिन तुम्हारे से होता है प्रिंस लो बोले. चलो कंटिन्यू. તો કઈ પડી ગઈ છે હાંજ અને અમે આવી ગયા હતા અત્યારે ફોન લેવા. હર્ષિતભાઈ એને લઈ લીધો છે ફોન. આમાં છે કઈ એનો ફોન લીધો છે બરાબર. આજ અમને પાછું હાલવાનો શોખ થયો છે. જોકે એવો કોઈને ખાતો નહીં પણ અમને એવો અર્થન થાય. અમે હાલ વિચિત્ર પ્રકારના માણસ છીએ. હાલવાનો શોખ થયો છે. આમ થોડોક હાલ્યા ગઈ હતી. આ હર્ષિત આવે છે પછી ગાડી લઈને અમારે જવું છે એલડીમાં. તો તમને ત્યાં જઈને અમે દર્શન કરાવશું. આગળની વાત આગળ કરવી ત્યાં સુધી કન્ટિન્યુ. ગઈ આપણે ફોન લેવીને પેટ્રોલ નો નખાવી એવું બને. પેટ્રોલ નખાવવાનું છે નાખે આમાં. આજ તો ટાંકી પેટ્રોલ થોડું તોય ફૂલ થઈ જાય. જો દેખાવો જ નહીં રહ્યું. જો હા
હા છે આપણું પલેન્દર કા સ્પ્લેન્ડર 125. અચ્છા પેટ્રોલ તો તમે જોયે નહી હોય એટલા માટે હાલ પર બાલા લેતો હવા પૂરું લેતો બાલા હવા પૂરું આગલામાં પૂરું હે ભાઈ હવા છે થોડો આગળ લઈ હે ભાઈ હવા છે હવા હા હવા તો હું કરી લેવા તમે ફોન પડશે બાલા તારો ફોન પડશે તો ગઈસ અમે પહોંચી ગયા છીએ મંદિરે જો મંદિરે પહોંચી ગયા છીએ આપણો મંદિરે તો ગઈસ હવે આપણે દર્શન કરી દઈએ પછી દર્શન કરાવું ત્યાં સુધી કન્ટિન્યુ તો હેલો દોસ્તો વેલકમ ટુ માય ન્યુ વિડીયો તો તમારું સ્વાગત છે મારા બ્લોગ ચાલ્યો વાતમાં કંઈ ખાવા બેહું મેં વિચાર્યું પેલા બ્લોગ શરૂ કર્યો તો ખાઈ જવું મારે ખાવાનું છે પછી તો ગાવાનું ભાઈ આ જગ્યાએ છે પણ આપણે રમતા નથી તો જો અત્યારે જ નાયો નથી બધા પહેરેલા નાયા નથી ખાઈ લઉં નાઈ લઉં પાછળ મળું નવા અંદર શર્ટ પરચેસ કરી નાખ્યા જો આ લીધો છે તે હાથ લીધો ને તે નથી લીધો કઈ જેને લીધો તો ખોટું બોલે તમારો ભાઈ નથી રોઈ લઈ લીધો આપણે લેવાનું વાત થઈ આગળ આવો હા કઈ જણ આવો કરી નાખ્યું મારે આપણે દિલ બને છે તમે કપડા આવો ખાલી એ બાગડ બિલ્લા શું કરશો એવું ન કરાય એવું એમને એવું જ છે આપડી પાસે નથી લીધું આપડે હા હાથ લીધું ને કે આ લીધું છે આપડે આ ઘોડો લેવાનો બનાવરા હું કરી થોડું કામ મારા શબ્દ આમ દેખાડ મને ફાકી ખાઈને ઓલા ભાઈ ને મારા માછા ના બૂટ કોક લઈને વી ગયો કમેન્ટ કરી જાય જેને જડાયા તો હા હેલો તો ગાઈસ હવે આ ભાઈ આપડા પરચેસ કરી લીધા છે આપણું પ્લેન્ડર કાઢીને આવવાનું છે ઘરે ચાવલા ક્યાં જવાનું છે ઘરે કપા ફિટિંગ કરાવવા કપડા પરચેસ થઈ ગયા હવે જવાનું છે ઘરે આ છે કપડા આપણે ખરીદી કરી હોય જાતકીન ખરીદી કરી છે કોઈ જાતકીન કામ કરવાનું છે કા 1100 ની નહીં આપણે બે દીમાં કેટલા પૈસા ખરીદી કરી ખબર છે 40,000 રૂપિયા ખરીદી કરી બે દીમાં બે દિવસમાં 40,000 એટલે ઉગાડી હા આ ખાવ આ ખાવ જો આ છે પ્લેન્ડર થોડો તમે ટાંકી સામું જોતા હોય કે ટાંકી ખાલી છે હાવ આ તો ગાયત્રી આવ્યા તો મારું બધું એમાં કેટલા ગાયત્રીના કપડા છે નગર કે ટીસામાં શર્ટ છે ગાયત્રીમાં ફ્રેન્ડ મળી ગયા હતા કઈ સબસ્ક્રાઇબ કરી હા ચલો કન્ટિન્યુ આ ગાયત્રી તમે બસો આવે છે ને હા ચલો કન્ટિન્યુ તો ગાય અમે આવી છે મારા મમ્મીને દેવા નિશાળે કયો તો નિશાળે તો આયલા દેવી છે આપણા ભાઈ ગાડી આપે ગાડી છે દેવા તો રસ્તો છે અમારે જોવા ખાલી બસ છે આગળ તમારે રાવણ છે અત્યારે ઇંગલ લખાવા આવડ્યા આ એરિયલ એનિયલ રેડી ને એની રિયલ પાછળ નહીં લેતો
હા તો ગઈ જમા જાઉં છે અત્યારે એરિયલ ને ખાવા આવવાનું છે આ જો આ ન ખાવાનું છે કોણ છે હા આવી જાય શું કેવો તારો લુક કેવો લાગશે ગાડીના તારકી છે ગુડ 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 સુપર એક નંબર લુક આવવાનો છે ને લુક તો હવે તમને ન્યા જઈને દેખાડો કેવો આવવાનો કન્ટિન્યુ તમે એરિયલ નખાવા આવી ગયા છે એરિયલ નું કામકાજ નખાવાનું ચાલુ કરી દીધું તું શેષમાં સોરી ગયો છો કરે અમે આવી ગયા જો અહીં ફટાફટ લોકેશન એક વખત તમે ચેક કરાવું પછી તમને કોમેન્ટ કરીને કહો કે ભાઈ લોકેશન ક્યાં છે જો આવું કઈક લોકેશન છે બાકી આપણે ફોટા પડ્યા તમે એક વખત જોઈ લેવો તો એમ થઈ જાય કો હોય લોકેશન તો અહીંયા જ છે તો કઈ તમને લોકેશન કોમેન્ટ કરી દે પિનમાં નાખી દે ભાઈ લઈ લેજો નેક્સ્ટ લોકેશન એકડો છે એકડો કાંઈ એસબા હા ઓ યસબા એસબા લોકેશન એ ગાડી તારે આકવાન છે હે હા અહીંથી ઘરે જ આવવાનું છે આપણે હા જિંદા રાખવાનું છે ને કે ગામડાના ડ્રાઈવર છે એવી ક્યાંય નો પાછા પડી જાય હવે એકદમ નાકો મારી લેજો હા ભાઈ એમને દેવા દે લેતો તો કઈ તમે ફોટા પાડી લેવી તો કઈ હવે સા પીવા આવી ગયા કા તે પી લીધી પી લીધી તો કઈ ખોટું કેવું બોલે સેફટી મારી વિડિયો બન જાય તો કઈ બાલાએ પાઈ દીધી છે મસ્ત મજાની સા તમારે કોને પીવું તો આવી જજો પૈસા તમારે દેવા જોઈએ ચાય મને એક્ચ્યુઅલી માં બહુ ગરમી થાય ઓ હગાઈ જને ગરમી થાય મને બહુ ટાઈટ હોય છે લાવો એટલે કઈ સા પી જવાનું ભલા આમ તો એમ કહેવાય નહીં એક વખત પીને આવ્યા છે એ પાણીની બોટલ બાલા દા ઓલે અમે ખાંડ પડી ગઈ છે ને હવે આપણે નાસ્તો કરવાનો છે હું તમને નાસ્તો નહીં પણ જમવાનું દેખાડું મંચુરિયમ આ છે મંચુરિયમ ની કોળવી આ છે મંચુરિયમ આ છે વડાપાવ શું છે આ છે ઊંધિયું શાક આ ઊંધિયું શાક ભાઈ પછી બનાવવાનું છે મમરાનું સેવનું આ ઊંધિયું શાક આ છે ભાખરી ખાવી હોય તો આવી જજો ખાલી વસ્તુ લેવાની તો વડાપાવ ખાવા આવ્યો હવે ખાવા આવી ભાવે તો ખાજો જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ તો મળીએ આપણે નવા વિડીયોમાં ગુડ નાઇટ અરે ગુડ નાઇટ ગાઈઝ તો જય શ્રી રામ એન્ડ ગુડ બાય મળીએ આપણે એક નવા ડેલી બ્લોગ મેકવાનો છે ડેલી બ્લોગ આવી છે મળીએ આપણે નવા વિડીયોમાં અને નવી શરૂઆત સાથે તો ચાલો કન્ટિન્યુ એન્ડ જય શ્રી રામ એન્ડ બાય બાય